કેમ છે એચઆરએસએન ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ફાઇનલ એક્ઝામ 18 તારીખ અને હવે આપણે એક જ એક્ઝામ આપવાની છે, એનું નામ છે ઇતિહાસ હિસ્ટ્રી. આ ઇતિહાસની એક્ઝામ એ હવે આપણી 12મા ધોરણની, એટલે કે આપણે ભાઈ અત્યારે સ્કૂલના કરીને છેલ્લી એક્ઝામ. હા, થોડાક રિલેક્સ સાથે શરૂ કરું, કારણ કે ભાઈ એક જ એક્ઝામ છે, હવે આના પછી કાંઈ છે જ નહીં. 12મા વાળા, કોમર્સવાળા તો ઓલરેડી પતી ગયું છે, સાયન્સવાળાને પતી ગયું છે, હવે આર્ટ્સવાળા તમે એક લખો. 18 તારીખે તમારી એક્ઝામ પતી જાય છે ઇતિહાસની. પણ સર ઇતિહાસના એમપીનું શું? આ એમપી આપણે તત્વજ્ઞાનના આપ્યા, એમપી આપણે ભૂગોળના આપ્યા, એમપી આપણે સમાજશાસ્ત્રના, બધા એમપી આપી દીધા. અને હવે એક જ બાકી છે, એનું નામ છે હવે ઇતિહાસ. તો ડોન્ટ વરી ભાઈ, એચઆરએસ હવે તમને ઇતિહાસ માટે બી એમપી આપે છે. આ વિડીયો યાર 3 થી 4 મિનિટનો જ છે, વધારે લાંબો નહીં કરવું. બહુ નાનો વિડીયો બનાવવાની ટ્રાય કરી છે, બરાબર. સૌથી પહેલાં તો આ વિડીયોમાં હું તમને ઇતિહાસ માટેની એક પીડીએફ આપીશ, બરાબર. હવે હું તમને કીધું પીડીએફ પહેલાં કઈ છે. તમને બધાને ખબર છે કે આપણે એચઆરએસે આઈએમપી બુક લોન્ચ કરી હતી. એચઆરએસે આઈએમપી બુક લોન્ચ કરી હતી. કેના માટે? મિશન A1 માટે. તો એની અંદર મેં તમારી જે પ્રાઇસ હતી 299 રૂપિયા રાખી હતી, પણ એ ઘણા બધા લોકોએ લીધી, મને ખબર છે ઘણા બધા લોકોએ લઈ લીધી. પણ અત્યારે એક દિવસ બાકી છે, ઘણા બધા લોકોને આઈએમપી જોતા છે, વાંચવું ક્યાંથી ખબર નથી પડતી. તો તમારા લોકો માટે એચઆરએસ મદદ કરવા આવે છે ને આ એક પીડીએફ ઇતિહાસની, એ આઈએમપી બુકવાળી, જે પૈસાવાળી હતી એ બુકવાળી પીડીએફ, એમાં એક ઇતિહાસની પીડીએફ હું તમારે યારે ફ્રીમાં શેર કરી દઉં છું, ટોટલી ફ્રીમાં, 0 રૂપિયાના કોસ્ટ ઉપર. ખાલી એક જ વસ્તુ, લાઇક, નીચે લાઇકનું બટન દબાઈ દેજો યાર, કારણ કે હવે આ તમારી છેલ્લી એક્ઝામ, હવે તમારી છેલ્લી લાઇક, બરાબર. તો ઇતિહાસની એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ટોટલી છે, બરાબર, ટોટલી. જો સર સેક્શન એ ને સેક્શન બી, એટલે કે એમસીક્યુ એસક્યુ માટે હું, તો એના માટે ઓનલી ભાઈ એમસીક્યુ ને એસક્યુ માટે ઓનલી તમારે ખાલી ફોકસ તમારું સ્વાધ્યાય, ખાલી સ્વાધ્યાય ને એમસીક્યુ એસક્યુ કરી નાખજો. બેઠે બેઠા આવવાના ચાન્સ છે એમાંથી જ, બરાબર. અને 5 વર્ષના પેપર એમાંથી જ બેઠે બેઠા નીકળી જાય છે. બાકીના જે મોટા મોટા સવાલ છે બધા જ સવાલ વિથ આન્સર, આઈએમપી સવાલો વિથ આન્સર આપણી પીડીએફમાં છે. અને એ પીડીએફ તમને હું શેર કરી દઉં છું. તમારે કઈ રીતના લેવાની છે? તો ભાઈ સૌથી પહેલાં ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે તમને વોટ્સઅપ ને ટેલિગ્રામની લિંક દેખાશે, વોટ્સઅપ કે ટેલિગ્રામની. એ વોટ્સઅપ કે ટેલિગ્રામની લિંકમાં જાઓ છો, વોટ્સઅપમાં જોઈન થઈ જાઓ, ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, અને એમાં તમને ડ્રાઈવની પીડીએફની લિંક મળી જશે. ડ્રાઈવની પીડીએફની લિંક મળી જશે, બસ એની ઉપર ક્લિક કરો અને તમારી સામે ઇતિહાસની આઈએમપી પીડીએફ આવી જશે, કે જેની અંદર સીડી બધા જ આન્સર સાથે, ક્વેશ્ચન વિથ આન્સર, ઓલ આઈએમપી સવાલ આપ્યા છે, ઓલ આઈએમપી સવાલ, જેટલી બી વસ્તુ આઈએમપી છે કરવા જેવી, વિથ આન્સર બી આપી, એટલે તમારે કન્ફ્યુઝન ના રહે, વિથ આન્સર પણ આપ્યું છે, બરાબર. એટલે આટલી વસ્તુ છે તમારે કરવી પડે. અને હજી તમારા ભાઈ ટાઈમ છે ભાઈ, આ વિડીયો મેં બનાવ્યો છે ભાઈ 17 તારીખે સવારે બનાવી નાખ્યો છે, એટલે કે તમારે ભાઈ 17 તારીખ આખો દિવસ છે, 18 તારીખે બપોર સુધી છે, બરાબર. હવે તમારે રિવાઇઝ જ કરવાનું હોય, પણ જેટલા બી આઈએમપી સવાલ મેં આપ્યા છે રિવાઇઝ કરી નાખો ફટાફટ. એટલે જ જો ભાઈ મેં લાંબો અહીંયા લોંગ વિડીયો નથી બનાવ્યો, બાકી મને અહીંયા ટીક કરતા આવડે, આ સવાલ કરો, આ સવાલ કરો, આ સવાલ કરો, એમાં મારે 15-20 મિનિટનો વિડીયો બની જાય, પણ એટલો બધો ટાઈમ નથી. એટલા માટે મેં ખાલી એક પીડીએફ જ બનાવી નાખી છે. પીડીએફમાં આજે આપણે આઈએમપી બુક એ જ તમારે શેર કરી દીધી કે આઈએમપી બુક છે ભાઈ, એમાંથી વાંચી લો, એમાં જવાબ આવે છે, બીજે કંઈ જવાની જરૂર જ નહીં, રાઈટ. તો એ બધી વસ્તુ તમને મળી ગઈ છે એકદમ ટોટલી ફ્રીમાં. કરવાનું કાંઈ નથી ભાઈ, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ કે ટેલિગ્રામ જોઈન કરી નાખો, એની અંદરથી પછી ડ્રાઈવની પીડીએફ મળી જશે. એ પીડીએફમાં વાંચવા માંડો યાર. બાકી આ હવે તમારી યાર છેલ્લી એક્ઝામ, અને હવે પછી તો આગળનું ફ્યુચર તમને લોકોને ખબર છે જે તમે કરવાના હોય તે. બાકી સ્કૂલ જર્નીની કે પછી 11-12ની આ જર્ની હવે તમારે અહીંયા ફિનિશ થાય છે. પણ આ એક એક્ઝામ પછી 18 તારીખે પછી સાંજે 6 વાગ્યા પછી તમે જે કરવું હોય તે તમે કરી શકો. બટ નાવ એક એક્ઝામ છે, અને એ એક્ઝામમાં જો પાછળની એક્ઝામનો સ્કોર સારો નથી થયો તો આમાં કંઈક સ્કોર સારો કરીને બતાવી દેવી. બાકી ઇતિહાસના આઈએમપી પણ એચઆરએસ તમને આપી દીધા છે. આઈએમપી લઈ લો અને કામ સ્ટાર્ટ કરો, કારણ કે હવે આ આપણી છેલ્લી એક્ઝામ. બાય બાય.